ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂકને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। 3 જાન્યુઆરીથી શહેર જિલ્લા પ્રમુખની વરણીને લઈને હાથ ધરાશે કવાયત। 8 મહાનગરપાલિકા અને 33 જિલ્લાના પ્રમુખોની વરણી માટે નામો પર મંથન થશે। 10મી જાન્યુઆરી સુધીમાં 50%થી વધુ શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત થશે। જ્યાં સ્થાનિક વિવાદ નહીં હોય તેવા શહેર અને જિલ્લા માટે પ્રથમ જાહેરાત થશે। નિમણૂક માટે કેટલાક માપદંડો નક્કી કરાયા છે। 60 વર્ષની વય મર્યાદા, સંગઠનમાં પૂર્વ હોદ્દેદાર હોવું જરૂરી, 2 વખત સક્રિય સભ્ય હોવું પણ જરૂરી। જો કે કેટલાક કિસ્સામાં છૂટછાટ અપાય તેવી શક્યતા છે। જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને પ્રમુખોની પસંદગી થશે। तो महत्वपूर्ण समाचार मिली रहा है। भारतीय जनता पार्टी जिला और शहर प्रमुख ने निमणूक आवनारा समय में करवा जई रही है। 3 जान्युआरी थी शहर जिला प्रमुख की वरणी ने लईने कवायत हाथ धराशे। माहिती एवी मળી રહી છે કે જ્યાં વિવાદ નથી એ નામોની પ્રથમ જાહેરાત થઈ જશે અને 10મી જાન્યુઆરી સુધીમાં તો 50%થી વધુ શહેર અને જિલ્લામાં જાહેરાત કરવાની આયોજન છે। तेरा आज मुद्दे વધુ વિગતો મેળવીએ। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આપણી સાથે લાઈવ અત્યારે જોડાઈ ગયા છે। કિંજલ, કયા કયા માપદંડો રહેશે કે જેના આધારે આ નિમણૂક કરવામાં આવશે? શું કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે કે જે સમય મર્યાદાની અંદર મનપા અને જિલ્લાઓના પ્રમુખોની વરણી કરશે ભાજપ? देखो, खास કરીને ભાજપની જ્યારે વાત કરવામાં આવે છે, ભાજપનો દાવો રહ્યો છે કે ભાજપની કોઈ પણ ચૂંટણી છે એ ભાજપ એટલે જીતે છે કેમ કે ભાજપ પાસે ખૂબ મોટી કેડર છે। ગુજરાત ભાજપની વાત કરવામાં આવે તો ગુજરાત ભાજપ એ આખા દેશની અંદર એક રોલ મોડલ તરીકે ઉભરીને આવ્યું હતું। જે રીતે જે પ્રકારની કામગીરી રહી હતી, ખાસ કરીને 2014ની જ્યારે ચૂંટણીઓ થઈ ત્યારે સંગઠન પર્વ અને સંગઠન પ્રક્રિયા હંમેશા થતી હોય છે, પરંતુ આ વખતનું સંગઠન પર્વ અને સંગઠન પ્રક્રિયા છે તે મહત્વની એટલે પણ છે કેમ કે બૂથ સ્તરથી એક મજબૂતાઈ છે તે આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જે ભાજપ સંગઠન છે, ભાજપ સંગઠનને યુવા બનાવવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે। જે પ્રકારે અલગ અલગ જે ફેક્ટર હોય છે ચૂંટણીના સમયે કામ આવતા હોય છે, ત્યારે ભાજપ સંગઠન મજબૂત કરવા માટે જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 48,500 જેટલા બૂથ પ્રમુખ છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે। તેની સાથે જ 580 વોર્ડ અને મંડળમાંથી 512 જે વોર્ડ અને મંડળ પ્રમુખો છે તેમની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદની જો વાત કરવામાં આવે તો દિલ્હી ખાતે ગઈકાલે જે બેઠક મળી હતી તેની અંદર જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવે શહેર અને જિલ્લા પ્રમુખોની વરણી છે તે થવાની છે। 8 મહાનગરપાલિકા અને તેની સાથે જ જે 33 જિલ્લાઓ છે તેમાં શહેર અને જિલ્લા પ્રમુખોની વરણી માટેના ક્રાઇટેરિયા છે તે પણ નક્કી કરવામાં આવ્યા છે। જેમ કે 60 વર્ષની વય મર્યાદા છે તે રાખવામાં આવી છે, સક્રિય સભ્ય 2 વખત હોવા જોઈએ તે પ્રકારની પણ એક જે ક્રાઇટેરિયા છે તે રાખવામાં આવ્યો છે। સંગઠનમાં પૂર્વ જે હોદ્દા છે તે પૂર્વ હોદ્દેદાર રહેવા જોઈએ। આ મહત્વનું એટલે પણ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ કાર્યકર્તાને શહેર પ્રમુખ કે જિલ્લા પ્રમુખ બનાવવામાં આવતો હોય છે ત્યારે એક સ્કાયલેબ ન હોય, તેને સંગઠનનો અનુભવ હોય, તેના કારણે જે તાલમેલ કરવાની વાત હોય છે, સરકારી માંગ સાથેની વાત હોય કે પછી એક ચૂંટણીના સમયની વાત હોય તો એ પણ થઈ શકતી હોય છે। તો એ તેના કારણે આ વખતે ક્રાઇટેરિયા છે તે નક્કી કરવામાં આવ્યા છે। હાલાકી આ વખતે ક્રાઇટેરિયા પર ખૂબ ચર્ચા કરવામાં નથી આવી રહી કેમ કે કેટલીક છૂટછાટ છે તે સામાન્ય રીતે આપવામાં આવતી જ હોય છે। જ્યાં સુધી વાત કરવામાં આવે કે ક્યારથી શરૂ થશે તો જે 3 જાન્યુઆરીથી માનવામાં આવી રહ્યું છે કે 3 કે 4 જાન્યુઆરીથી શહેર અને જિલ્લા પ્રમુખ માટેની કવાયત છે તે શરૂ થશે। નામ લેવામાં આવશે। નામના જે તે સ્થાનના જે જાતિગત સમીકરણો છે, રાજકીય સમીકરણો છે, વ્યક્તિગત સમીકરણો છે તે ધ્યાનમાં રાખવામાં આવશે અને લગભગ 10 જાન્યુઆરી સુધીમાં 50%થી પણ વધારે જે શહેર અને જિલ્લા પ્રમુખ છે તેની જાહેરાત થઈ શકે છે કેમ કે 50% એક ક્રાઇટેરિયા છે પ્રદેશ પ્રમુખની જાહેરાત માટેનો। પરંતુ આ તમામની અંદર પણ અમદાવાદ અને ગાંધીનગરની જાહેરાત કદાચ મોડી થાય તેવું પણ હાલમાં જોવા મળી રહ્યું છે। ओके किंजल, आभार તમામ માહિતી બદલ। તો જે પ્રકારે કિંજલ જાણકારી આપી રહ્યા છે તે અનુસાર અમદાવાદ ગાંધીનગર માટે કદાચ જાહેરાત મોડી થઈ શકે, બાકી અન્ય જે જિલ્લાઓ મહાનગરો છે ત્યાં સ્વાભાવિક છે કે વહેલી જાહેરાત થશે અને 10મી તારીખ સુધીમાં કદાચ 50% જેટલી જાહેરાત થઈ પણ જાય।